જય સ્વામિનારાયણ બધાને. સ્વાધ્યાયના દાખલાનું ડિસ્કશન કરતા હતા અને સ્વાધ્યાયના દાખલાના ડિસ્કશનની અંદર છે એ આગળ વધીએ. એડિશનલ એક્સરસાઇઝની અંદર છે આપણે 7.22 બરાબર ત્યાં સુધી કરેલ હતો. 7.23 થી આગળ વધીએ છીએ. એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે. તેને સમક્ષિતિજ ટટાર રાખેલ દરેક હાથમાં 5 કેજી વજન ધરાવે છે. એટલે પહેલા એના હાથમાં વજન છે. પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. પ્રારંભિક કોણીય ઝડપ આપેલી છે 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ. આ વ્યક્તિ તેના બંને હાથ શરીરની નજીક લાવે છે, જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 સેન્ટીમીટરથી બદલાઈને 20 સેન્ટીમીટર થાય છે. પહેલા બંને હાથ આમ ફેલાવેલા છે, બંને હાથમાં 5-5 કિલોનું વજન છે, 90 સેન્ટીમીટર અંતરે છે. પછી આપણે કહી શકાય અક્ષની નજીક આવી જાય છે. કેટલું? તો કે 20-20 સેન્ટીમીટર અંતરે. બરાબર, એટલે ગમે તે રીતે કદાચ આમ કે આમ વિચારો તો વાંધો નથી, પણ આપણે કહી શકાય 20 સેન્ટીમીટર જેટલા અંતરે આવી જાય છે. આ વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાક માત્રા, વ્યક્તિ પ્લસ પ્લેટફોર્મ એની જડત્વની ચાક માત્રા, વ્યક્તિ પ્લસ પ્લેટફોર્મ ની જડત્વની ચાક માત્રા આઈ કહું તો આઈ બરાબર આપણને આપેલી છે 7.6 કિગ્રા મીટર સ્ક્વેર. એટલી જડત્વની ચાક માત્રા આપેલી છે. તેમની નવી કોણીય ઝડપ કેટલી હશે? અચ્છા, તો પ્રારંભમાં આપણે જડત્વની ચાક માત્રા આપણે કહીએ કે પ્રારંભિક એને હું I1 કહું છું. તો I1 બરાબર I પ્લસ જે પેલા પદાર્થની છે એમ દળનો પદાર્થ અને કેટલા અંતરે છે તો કે 90 સેન્ટીમીટર. બરાબર, પ્રારંભમાં આપણે કહીએ ml સ્ક્વેર. તો આ પ્રમાણ આ ક્યુ સૂત્ર છે, કોઈ સમાંતર અક્ષનું પ્રમેય નથી. બરાબર, જ્યારે આપણે કહીએ કે પ્લેટફોર્મ પર આ ટર્ન ટેબલ ઉપર છે, પોતાના હાથ બંને ફેલાવેલા છે, આ વ્યક્તિ છે એના હાથ ફેલાવેલા છે, તો અહીંયા જે આ પથ્થર કે પદાર્થ કે એનું ભ્રમણાક્ષથી લંબ અંતર કેટલું આવશે તો કે પ્રારંભમાં 90 સેન્ટીમીટર. તો I એટલે 7.6, m એટલે 5 કેજી, L એટલે 0.90 એનો વર્ગ. આ થશે આપણી I1 કિગ્રા મીટર સ્ક્વેર. જે આવે એ કેલ્ક્યુલેશન કરી નાખજો. પછી કહું અંતિમ જડત્વની ચાક માત્રા, એને જો I2 કહીએ તો I2 બરાબર પાછી I પ્લસ ml સ્ક્વેર તો છે જ, I પ્લસ ml સ્ક્વેર. પણ હવે L બરાબર, ત્યાં L ડેશ કહી દઉં છું, કારણ કે જ્યારે આમ બંને હાથ હતા 5 કેજી વજન આખું. જો વ્યક્તિ એટલે ધારો લો કે હું વ્યક્તિ તરીકે છું તો ટેબલ અને મારી જડત્વની ચાક માત્રા આપી દીધી 7.6, પણ ઓલા પથ્થર જે કે પદાર્થ જે છે 5 કેજીના એની નથી આપી. તો એ જ્યારે 90 સેન્ટીમીટરે છે ત્યારે એડ કરવા પડશે. તો 90 સેન્ટીમીટરે છે ત્યારે એડ કરો એટલે શું થશે? અચ્છા, અને એમાં જે આપણને આપ્યું છે હજી એક વખત એમાં જોઈ લો. 5 કેજી વજન ધરાવે છે. હા, દરેક હાથમાં 5 કેજીનું વજન છે. આ વ્યક્તિ તેના બંને હાથ નજીક લાવે છે, જેથી શરીરનું જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 સેન્ટીમીટરથી બદલાઈને 20 સેન્ટીમીટર. અહીં એક આપણે ધ્યાન રાખવું પડશે. આ દરેક પદાર્થનું અંતર છે 90 સેન્ટીમીટર છે. આનું 90 સેન્ટીમીટર, તો આની જેટલી જચા થશે ને એટલી જ આની થશે. તો આ 2 ટાઈમ્સ આવશે. 2 વડે ગુણવા પડશે. એટલે અહીંયા તમે હજી 2 વડે ગુણાકાર કરશો ત્યારે જે આન્સર આવશે. સેમ વસ્તુ અહીંયા બરાબર 2ml ડે સ્ક્વેર. તો આ એટલે 7.6 પ્લસ 2 દળ એમનેમ 5 કેજી, L ડેશ એટલે કેટલું 0.20 એનો સ્ક્વેર. 0.20 શું કામ તો કે 90 સેન્ટીમીટરથી કેટલું થઈ જાય છે 20 સેન્ટીમીટર. આ આપણે કહી શકાય 20 સેન્ટીમીટર, તો એની જડત્વની ચાક માત્રા ml સ્ક્વેર, અને એ જ રીતે બીજા બાજુની ml સ્ક્વેર એટલે 2ml સ્ક્વેર આપણે દર્શાવેલી છે. તો અહીંયા તમને આ I2 મળી જશે કિગ્રા મીટર સ્ક્વેર. કેલ્ક્યુલેશન પૂરું કરજો. હવે અહીં કોણીય વેગમાન સંરક્ષણ અનુસાર પહેલા તો કોણીય વેગમાન સંરક્ષણ થાય છે આપણને ખ્યાલ હોવી જોઈએ. કોણીય વેગમાન સંરક્ષણ શું કામ તો કે જ્યારે આપણે કહી શકીએ કે અહીંથી આમ કહીને હાથ લઈ આવે છે તો કોઈ બાહ્ય ટોર્ક નથી. ટેબલ અને એના વચ્ચેનું કદાચ આંતરિક કોઈ પણ બળો હોઈ શકે, પણ ત્યાં કોઈ બાહ્ય ટોર્ક નથી. તો આપણે આટલું કહી શકાય કે Li અથવા L1 બરાબર L2. તો L1 એટલે I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. આના ઉપરથી આપણે ઓમેગા 2 ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે આમાં કિંમતો મૂકશો તો આન્સર આપણને મળી જશે. I1 I2 મેળવી લીધું અને ઓમેગા 1 આપ્યું છે, તો અહીંયા આપણો જવાબ મળી જશે. નેક્સ્ટ 7.24
10 ગ્રામ દળ ધરાવતી અને 500 મીટર પર સેકન્ડ ઝડપથી એક બંદૂકની ગોળીને બારણા પર છોડવામાં આવે છે અને તે બારણામાંથી બરાબર મધ્યમાં જડાઈ જાય છે. બારણું 1 મીટર પહોળું છે અને તેનું વજન 12 કેજી છે. તે એક છેડેથી લટકાવેલ છે. તે લગભગ ઘર્ષણ વિના એક શિરોલંબ અક્ષ પર તે ભ્રમણ કરી શકે છે. તેમાં બુલેટ જડિત થયા પછી તેની તત્કાલીન કોણીય ઝડપ કેટલી હશે? સરસ દાખલો છે. આપણે કહીએ કે દાખલા તરીકે બારણાના મિજાગરા અને બારણું છે એ આવી રીતે આમ અત્યારે આ દર્શાવું છું કે આ આપણું બારણું છે, આ એના ઇન્જીસ છે. અહીંયા આપણે કહીએ કે આ ઇન્જીસ અથવા મિજાગરા, આ દરવાજો છે. આ રીતે માની લો કે ખોલ બંધ થઈ શકે એવી રીતે આ કંઈક ગોઠવણ છે. એક ગોળી બુલેટ માની લો કે ફાયર થઈને જ્યારે આમ આવે છે, અહીંયા કહીએ કે બુલેટ અહીંયા અથડાય છે. આનું દળ આપ્યું છે, વેગ આપ્યો છે, બરાબર. દળ ને વેગ આપણને આપેલો છે બુલેટ માટે. આની સાથે ભટકાય છે. ભટકાય એટલે દરવાજો છે આમ કહીને આમ ગતિ કરશે. દરવાજો જે છે અહીંથી આમ ગતિ કરશે. તો ત્યારે આપણને એવું કીધું છે કે એની ઓમેગા કેટલી હશે? તો અહીંયા આપણે કહી શકાય કે આ ગોળી જ્યારે આની સાથે ભટકાય છે ત્યારે કોણીય વેગમાન સંરક્ષણ અનુસાર આ બેથી બનતું તંત્ર જ્યારે વિચારો ત્યારે આપણે કહી શકાય કે અહીં L બરાબર I ઓમેગા. આ તો દ્રઢ પદાર્થ માટે આપણે જાણીએ છીએ. દ્રઢ પદાર્થ માટે અહીંયા જેવું જો કહું આ કોણીય વેગમાન L છે, આ કેનું? ગોળીનું. ગોળીનું જે કોણીય વેગમાન છે mvr બરાબર I ઓમેગા. જોજો એમ અહીંયા ગોળીનું દળ લખવાનું છે, v ગોળીનો વેગ લખવાનો છે, r એટલે r એટલે શું? તો કે આપણને ખબર છે વેગમાન એટલે શું? તો કે અહીંયા જો આની આ લંબાઈ અત્યારે આ માપ છે એ દાખલા તરીકે આપણે દરવાજાની લંબાઈ આપણને આપેલી છે. જુઓ 1 મીટર પહોળું બારણું છે, આ 1 મીટર છે. અચ્છા, ગોળીનું દળ કેટલું છે? ગોળીનું દળ છે 10 ગ્રામ. તો અહીંયા લખી નાખું છું 0.010. વેગ આપ્યો તો એણે 500 મીટર પર સેકન્ડ અને r તરીકે કેટલું આવશે? તો 0.5. ધ્યાન રાખજો, r તરીકે શું કામ 0.5? તો કે આ લંબ અંતર લખવાનું હોય. આપણને ખબર છે આ માની લો કે આ દરવાજો છે, બરાબર. આ દરવાજો છે તો જ્યારે ગોળી અહીંથી આમ બરાબર અહીંયા ફાયર થાય આ જગ્યાએ, તો વેગમાન ગુણ્યા વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો કાર્યરેખા આપણે કે કાર્યરેખા આપણી આ થઈ વેગમાનની, સંદર્ભ બિંદુ આપણું આ પરિભ્રમણ અક્ષ આ છે, તો ત્યાંથી લંબ અંતર એટલે કેટલું થશે? તો r બરાબર L/2 એટલે r બરાબર થશે 1 ભાગ્યા, ટૂંકમાં આટલું આ ડિસ્ટન્સ છે એ r તરીકે લેવાનું હોય તો 1/2 એટલે કે 0.5. અચ્છા, આ જડત્વની ચાક માત્રા. તો કે આ દરવાજો છે તો દરવાજાને તમે સળિયાની જેમ લઈ શકો છો. સળિયાના છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રા. તો સળિયાના છેડા માટે, કારણ કે આખો આ દરવાજાને તમે આમ વિચારી શકો દળના વિતરણ માટે, તો 1/3 ml². પણ અહીંયા m એટલે દરવાજાનું દળ, L એટલે એની લેન્થ L એનો સ્ક્વેર અને ઓમેગા. હવે દરવાજાનું દળ તમને જે આપ્યું છે, દરવાજાનું દળ આપણને આપેલું છે 12 કેજી. લેન્થ તો એની 1 મીટર કીધું જ તું, એટલે આ 1 એનો વર્ગ અને ઓમેગા. સારું, આના ઉપરથી તમારે ઓમેગા છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. નેક્સ્ટ એના પછીનો દાખલો 7.25. થિયરી લેક્ચર વખતે આ કરાવી દીધો છે. 7.25 ખાલી યાદ કરાવું છું. બે તકતી કે તેમને સંબંધિત અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપી છે. ત્યારે મેં આવી આમ આકૃતિ ડ્રો કરેલી હતી. માની લો કે આપણે કહી શકાય કે આ એક તકતી, આની જડત્વની ચાક માત્રા I1 છે. બીજી એક તકતી લઈ લે, આની જડત્વની ચાક માત્રા છે એ I2 છે, બરાબર. આ આપણે કહીએ કે ω1 કોણીય ઝડપથી, આ ω2 કોણીય ઝડપથી ભ્રમણ કરે છે અને તેમની પરિભ્રમણ અક્ષો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે એકબીજાના સંપર્કમાં, આ સંપાત થાય એટલે આ બંને એકબીજા સંપર્કમાં લાવવામાં આવે તો બે તકતીના તંત્રની કોણીય ઝડપ શું થશે? તો કોણીય વેગમાન સંરક્ષણ. કોણીય વેગમાન સંરક્ષણ પ્રમાણે આખું જ્યારે તંત્ર બનશે ત્યારે આપણે કહી શકાય કે કોણીય વેગમાન સંરક્ષણ અનુસાર, હું ખાલી ટૂંકું લખી નાખું છું, જો કે આગળ મેં કીધું થિયરી લેક્ચરમાં જોજો. I1 ω1 પ્લસ I2 ω2 આ બેના સ્વતંત્ર કોણીય વેગમાન બંને ભેગા થઈ જશે ત્યારે આપણે કહી શકાય જડત્વની ચાક માત્રા I1 પ્લસ I2 એને નવી કોણીય ઝડપી એની ઓમેગા. તો ઓમેગા આપણે જોઈતું હોય તો આ ઓમેગાનું સૂત્ર I1 ω1 પ્લસ I2 ω2 એના છેદમાં I1 પ્લસ I2.
પછી કીધું છે દર્શાવો કે સંયુક્ત તંત્રની ગતિ ઉર્જા એ બે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જાના સરવાળા કરતા ઓછી છે. તો એ મેં કરી દીધું તું, પ્રૂવ નથી કરતો. પ્રારંભિક ગતિ ઉર્જા ખાલી તમારે લખવાની, પ્રારંભિક ચાક ગતિ ઉર્જા K1 કયો, તો K1 બરાબર શું આવશે? 1/I1 ω1 સ્ક્વેર વત્તા 1/I2 ω2 સ્ક્વેર. અંતિમ ચાક ગતિ ઉર્જા એને K2 કહીએ, તો K2 એટલે 1/I1 પ્લસ I2 ઓમેગા સ્ક્વેર. ઓમેગાની જગ્યાએ કિંમત મૂકી અને ફાઇનલી સાદુરૂપ આપશો. અને અહીંયા પાછું આપણને એ પણ કીધું છે ઉર્જામાં થતા ઘટાડાને તમે કેવી રીતે સમજાવશો. ટૂંકમાં સરવાળા કરતા ઓછી છે તો કહે કે ઉર્જાનો વ્યય, અહીંયા ઉર્જાનો વ્યય જે થાય છે એ વ્યય માટે આપણે કેવું તો પ્રારંભિક માઇનસ અંતિમ. અને આનું પરિણામ કંઈક આપણે આવું આવ્યું હતું 1/I1 I2 અપોન I1 પ્લસ I2 ઇન્ટુ પરિણામી ઓમેગા એનો સ્ક્વેર. બરાબર, અર્થાત કે બીજા અર્થમાં ω1 અને ω2 ના પદની અંદર હોય તો ω1 માઇનસ ω2 એનો સ્ક્વેર. આ રીતે આપણે કંઈક પરિણામ મળશે. આ આપણે ત્યારે પ્રૂવ કરેલું પરિણામ છે અને મેં કીધું એવું લાગે તો ત્યાં પાછું જોઈ લેજો એક વખત. બરાબર, આખું ત્યાં આ અત્યારે મેં લખી નાખ્યું છે અને કાંઈ ભૂલ હોય તો ત્યાં કરેક્ટ, કારણ કે આખી સાબિતી છે ત્યાં મેં કરાવેલી છે થિયરી લેક્ચરની અંદર. ખાલી આ તો એમ ન લાગે કે પાછું રિવિઝન ન થયું એવા હેતુથી ખાલી મેં ફરીથી એક વખત રિપીટ કરેલું છે. ચાલો 7.26 લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય સાબિત કરો. એ આપણે નથી કરવું કારણ કે એ સાબિતીની કોઈ જરૂરિયાત નથી. લંબ અક્ષ અને સમાંતર, હા લંબ અક્ષનો પ્રમેયની પ્રૂવ એ કર્યો છો. જ્યારે લંબ અક્ષનું પ્રમેય શીખવાડ્યું ત્યારે તમને IZ બરાબર IX પ્લસ IY પ્રૂવ કરીને બતાવ્યું હતું ત્યારે. સારું છે, આપણે અત્યારે મેં કીધું એ બે પ્રમેયો તમને આવડે એ કામનું છે. 7.27 ગતિશાસ્ત્રની વિચારધારાનો સાબિત કરો કે એ જ ઊંચાઈના ઢળતા પાટિયાના તળિયે તેના પરથી ગબડતા પદાર્થનો સ્થાનાંતર વેગનું એક સમીકરણ આપેલું છે. આ માની લો કે આ ઢળતું પાટિયું, બરાબર, આ ઢળતું પાટિયું છે, એંગલ કહી દઈએ છીએ થીટા. આ એ જ ઊંચાઈ છે અને કીધું છે આવું ઉપયોગ કરી સાબિત કરો કે એ જ ઊંચાઈના ઢળતા ગબડતા પદાર્થ તરીકે કોઈ પણ હોઈ શકે, રીંગ, તકતી, નળાકાર, ગોળા જેવા માટે. સ્થાનાંતર વેગ એનું સૂત્ર એક આપ્યું છે, એ સાબિત કરો જ્યાં કે ચક્રાવર્તનની ત્રિજ્યા છે. પણ અહીંયા કીધું છે ગતિશાસ્ત્રની વિચારધારાનો ઉપયોગ કરીને. હવે જ્યારે ગતિશાસ્ત્રની વિચારધારા એટલે આપણે ઉર્જા, સ્થિતિ ઉર્જાની ઈ નહીં. હું તમને એમ કહું કે આ જ્યારે આમ ગબડીને આમ નીચે આવે છે, બરાબર, આ બાજુ આમ ગબડીને નીચે આવે ત્યારે એના ઉપર લાગતા બળોની અંદર તો કે વજન બળ mg નો આ બાજુનો ઘટક કયો આવશે? mg sin થીટા. mg આમ હોય તો mg sin થીટા, mg cos થીટા આ બાજુ હશે, એ દર્શાવતો નથી. અચ્છા, અને આ બાજુ એની પ્રવેગી ગતિ હોય તો આપણે કહી શકાય આભાસી બળ લાગતું હશે ma. અને અહીંયા ઘર્ષણ બળ, ફ્રિક્શન ફોર્સ હશે. તો જો અહીંયા આપણે કહીએ કે અહીં આજે અત્યારે આ વિચારધારા એટલે કે આપણે કહીએ કે F પ્લસ ma બરાબર mg sin થીટા. તો આના ઉપરથી હું આટલું કહું કે F બરાબર કેટલું આવશે? mg sin થીટા માઇનસ ma. આ F ફ્રિક્શન ફોર્સ મળ્યું. હવે ટોર્ક અહીંયા કોને કાઢે? આની જે ચાક ગતિ કરવા માટે જવાબદાર બળ કયું? અહીં ચાક ગતિ માટે જવાબદાર બળ, અહીં ચાક ગતિ માટે જવાબદાર બળ એ ઘર્ષણ બળ છે. માટે તેને લીધે ઉત્પન્ન થતું ટોર્ક, તેને લીધે ઉદ્ભવતું ટોર્ક, તો ટોર્ક ટો બરાબર RF આવું લખી શકાય. R એટલે શું? આની ત્રિજ્યા, બરાબર. R ઇન્ટુ F, જ્યાં R છે એ આપણે આની જે તે આ પદાર્થ છે એની ત્રિજ્યા, એ ત્રિજ્યા આપણે R તરીકે લઈએ છીએ. તો અહીંયા હું જો કિંમત મૂકી દઉં ટોર્ક ટો બરાબર, હા, અને આપણે નક્કી શું કરવું છે? તો પહેલો આપણો ટાર્ગેટ આ છે કે આપણે આ પ્રવેગ એ નું મૂલ્ય નક્કી કરવું છે. ટોર્ક ટો બરાબર I આલ્ફા પણ લખી શકાય. ટોર્ક ટો બરાબર I આલ્ફા, અને RF એમાં F ને બદલે જો હું આ કિંમત મૂકી દઉં તો R mg sin થીટા માઇનસ ma, અને ટોર્ક ટો બરાબર I આલ્ફા.
I ઇન્ટુ આલ્ફા. આલ્ફાને બદલે હજી શું લખી શકાય? A અપોન R. આલ્ફાને બદલે આપણે લખીએ A અપોન R, તો I A અપોન R બરાબર R mg sin થીટા માઇનસ MA. MA વાળા પદને આપણે સૂત્રનો કારણ કે A પેલા પ્રવેગ શોધી લેવો છે, બરાબર, પ્રવેગ મેળવી લેવો છે. તો આવું કરીએ, આ R જે છે ને એની સાથે ગુણાકારમાં લઈ લઉં તો I A, અચ્છા I ને બદલે લખી નાખીએ જડત્વની ચાક માત્રા છે, ચક્રાવર્તનની ત્રિજ્યામાં જવું છે તો I બરાબર mk સ્ક્વેર, પરંતુ I બરાબર mk સ્ક્વેર. આ યાદ છે ચક્રાવર્તનની ત્રિજ્યાના સંદર્ભમાં. તો આ શું થઈ જશે? mk સ્ક્વેર A અપોન R. એ R એટલે અહીંયા લઈ લઉં છું તો R સ્ક્વેર mg sin થીટા માઇનસ MA. આ પદને પાછું આ બાજુ લઈ આવું છું તો mk સ્ક્વેર A પ્લસ MAR સ્ક્વેર બરાબર mg R વર્ગ sin થીટા. જો આના ઉપરથી mm કેન્સલ આઉટ કરો અને a ને સૂત્રનો કરતા a બરાબર શું થશે? R સ્ક્વેર પ્લસ k સ્ક્વેર બરાબર R સ્ક્વેર g sin થીટા. સમીકરણને હું R સ્ક્વેર વડે ભાગી નાખું તો એ 1 પ્લસ k સ્ક્વેર R સ્ક્વેર બરાબર R સ્ક્વેર વડે ભાગ્યું છે તો g sin થીટા. ધ્યાન રાખજો R સ્ક્વેર વડે ભાગાકાર કરેલો છે. સમીકરણને તમારે પદ લખવું તો લખજો R સ્ક્વેર વડે ભાગતા, તો એ R સ્ક્વેર વડે ભાગ્યું એટલે આવું સ્વરૂપ આવ્યું. તો a બરાબર g sin થીટા અપોન 1 પ્લસ k સ્ક્વેર અપોન R સ્ક્વેર. તમને જો ઓલા ઢોળાવવાળા માર્ગે સરક્યા સિવાય ગબડતા પદાર્થનું જો સૂત્ર ખબર હોય તો ત્યાં પ્રવેગ આવો હતો g sin થીટા અપોન 1 પ્લસ c. 1 પ્લસ c, તો એ 1 પ્લસ c એટલે k સ્ક્વેર અપોન R સ્ક્વેર જ થાય. ચક્રાવર્તનની ત્રિજ્યા, તમે કોઈ પણ ચક્રાવર્તનની ત્રિજ્યાને R નો ગુણોત્તર લઈ લો ને એટલે એ અચળાંક જ આવે. કારણ કે ચક્રાવર્તનની ત્રિજ્યા જો ખાલી સમજૂતી માટે I બરાબર શું હતું? જડત્વની ચાક માત્રા કેટલી આવે? I બરાબર કોઈ પણની જડત્વની ચાક માત્રા જ્યારે તમે લખો છો તો આપણા પાસે સૂત્ર આ છે. પહેલા તો I બરાબર mk સ્ક્વેર. હવે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું? I બરાબર mr સ્ક્વેર. આવું પદ હતું. પણ આ જુદી જુદી જડત્વની ચાક માત્રા એટલે આ ખરેખર આપણે જડત્વની ચાક માત્રા આટલી લીખી હતી મેં, cmr સ્ક્વેર. તમને યાદ હશે. જો આ બે માટે હું ગુણોત્તર લેવા જાઉં આ બેનો k સ્ક્વેર અપોન R સ્ક્વેર, તો દેખીતી વાત છે કે આમાં તમને એ તો ખ્યાલ આવી જાય છે ગુણોત્તર કેટલો આવશે. કા બેને સામસામે સરખાવી દો, બરાબર, બેને સરખાવી દો તો cmr સ્ક્વેર બરાબર mk સ્ક્વેર, તો k સ્ક્વેર અપોન R સ્ક્વેર બરાબર c થઈ જશે. જો આ જ પરિણામ આપણે પ્રૂવ કર્યું છે, પણ ઓલી રીતે નથી કરવાનું, ઉર્જાની રીતે નહીં. આ કીધું છે ને યંત્ર મિકેનિક્સનો, તો મિકેનિક્સનો મેં ઉપયોગ કરીને પહેલા શું કર્યું? ટોર્ક વાળું સમીકરણ. ટોર્ક કોણ પૂરું પાડે? તો ઘર્ષણ બળ. એટલે મેં આવું કર્યું કે ઘર્ષણને કારણે લાગતું ટોર્ક, તો ઘર્ષણને કારણે લાગતું ટોર્ક એટલે આ ઘર્ષણ બળ પહેલા મેળવી લીધું. એ આપણા રેખીય ગતિનો આપણો જે સિદ્ધાંત છે એનો જ ઉપયોગ કરી નાખ્યો છે. ટોર્ક ટો બરાબર I આલ્ફા, અને પછી I ને બદલે mk સ્ક્વેર મૂકી દીધું તો પ્રવેગ આવી ગયો. હવે પ્રવેગ છે તો તમારે અહીંયા વેગ મેળવવો છે, ઢાળના તળિયે વેગ, તો v બરાબર v0 પ્લસ at. હવે રેખીય ગતિનું સમીકરણ જે છે v બરાબર v0 પ્લસ at, આનો ઉપયોગ કરવો છે. પણ એના માટે પ્રવેગ એ અચ્છા પ્રારંભિક વેગ તો કે 0, આપણે એનો જે તે સમયે t સમયે વેગનું મૂલ્ય નક્કી કરવાનું છે. બરાબર, કોણીય પ્રવેગ આલ્ફાનું મૂલ્ય તમે આપણા પાસે આ જે મેં કીધું આ ઢાળના તળિયે, પણ સમય જાણો છો તો કે નહીં? સમય નથી જાણતા. તો હવે આપણે કે આ સમીકરણનો ઉપયોગ કરું છું, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા, સોરી 2a થીટા. આ રેખીય ગતિનું છે, 2a x અથવા h છે ને, h ઊંચાઈ છે એટલે d કરીએ, જ્યાં d એટલે ઢોળાવની લંબાઈ છે. બસ આની જગ્યાએ કિંમત મૂકો. પ્રારંભિક વેગ કેટલો? 0, તો v સ્ક્વેર માઇનસ 0 બરાબર 2, એને બદલે g sin થીટા અપોન 1 પ્લસ k સ્ક્વેર અપોન R સ્ક્વેર અને ઇન્ટુ d ઢોળાવની લંબાઈ. જો આના માટે હું sin થીટા લખું
બરાબર આ સાઇન થીટા તો તમે ત્યાં ગમે એ જગ્યા ગોતીને લખી નાખજો અહીંયા સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે h છેદમાં કર્ણ d તો અહીંયા આપણે કહી શકાય કે ભાઈ d બરાબર લખવું હોય તો શું આવશે h ના છેદમાં સાઇન થીટા h ના છેદમાં સાઇન થીટા જો કેટલું પરિણામ વધે છે સાઇન થીટા કેન્સલ આઉટ થઈ જશે 2gh 1 + k² અપોન r² તો આ v વર્ગ બરાબર તો v બરાબર આપણું પરિણામ આવ્યું √2gh 1 + k² અપોન r². આ સૂત્ર તમને ખબર જ હતું આપણે આ સૂત્ર આમ લખ્યું હતું v બરાબર √2gh 1 + c એટલે આપણો પેલો અચળાંક જે કહેતા હતા એ 1/2 આ જે લખ્યું છે i બરાબર cm r² વાળો બરાબર એ જ છે કે પરિણામ એટલા માટે પ્રૂવ કર્યું છે કે આપણું માઇન્ડ થોડુંક આમ ડેવલપ થાય આવા થોડા ન્યુમેરિકલ બાકી સમીકરણો કાંઈ મેળવવા તો સમીકરણ તો તમને એમને મેં યાદ છે. સારું ચાલો આ પૂછી નાખું છું. .28 ω0 કોણીય ઝડપ સાથે તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી એક તકતીને સંપૂર્ણ ઘર્ષણ ટેબલ પર હળવેથી મૂકવામાં આવે છે. તકતીની ત્રિજ્યા r છે. તકતી પર દર્શાવેલ બિંદુ ABC ના રેખીય વેગો કેટલા હશે? એક ω0 માની લો કે આ એક તકતી થોડી મોટી આકૃતિ ડ્રો કરું છું. આ કંઈક ω0 જેટલા વેગથી જો રકમમાં જે આપ્યું છે ω0 જેટલી કોણીય ઝડપ સાથે તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી એક તકતી સંપૂર્ણ ઘર્ષણ રહિત અહીંયા કોઈ ઘર્ષણ નથી ફ્રિક્શન અવેલેબલ નથી μ = 0 હળવેથી કોઈ પણ સ્થાનાંતરિત બળ વગર એટલે કાંઈ આપણે ખાલી માત્ર આવ્યું તો માની લો કે ભાઈ તકતી આમ સતત કોઈ એક અક્ષને અનુલક્ષીને આમ પરિભ્રમણ કરે છે આમ સતત એને એકદમ બિલકુલ હળવેથી આમ કાંઈ રેખીય સ્થાનાંતરિત ગતિ કરે એમ નહીં બિલકુલ હળવેથી આમ સપાટી ઉપર મૂકી દો. હવે નીચે ઘર્ષણ નથી એટલે આગળ નહીં જાય અહીંયા સ્લીપ થયા કરશે બરાબર ત્યાં ને ત્યાં માત્ર સ્લીપ થયા કરશે તો એ કન્ડિશન વખતે ABC હવે આકૃતિમાં ABC જે દર્શાવેલા છે તો આ એ સ્થાને આ સેન્ટર છે ત્યાંથી આ C છે એ અડધા અંતરે છે r/2 આ ડિસ્ટન્સ આપ્યું છે આપણને r/2 અને અહીંયા જ્યારે કહીએ તો આ B. અચ્છા એને આકૃતિમાં પાછું ઘર્ષણ દર્શાવ્યું છે ઘર્ષણ રહિત આપણે ધારવાનું છે ટૂંકમાં બરાબર ઘર્ષણ નથી પાછું આ આકૃતિમાં એને ઘર્ષણ બળની તીર કર્યું છે એટલે આપણે અત્યારે કન્સિડર નથી કરવાનું. ચાલો હવે આપણને એ ખ્યાલ છે કે અહીંયા જ્યારે માત્ર પ્યોર રોટેશન માટે એટલે શુદ્ધ ચાક ગતિ માટે કોણીય ઝડપ ω0 છે માટે રેખીય વેગ v બરાબર r ઓમેગા પરથી જો અહીંયા વેગની ડિરેક્શન કહો તો અહીંયા ઓમેગા આમ હોય તો અહીંયા આ બાજુ વેગ હશે. અચ્છા આ સ્થાને વેગ આમ જ હશે સ્પર્શક ડ્રો કરવાનું ટૂંકમાં આનો વર્તુળાકાર માર્ગ જે તૈયાર થાય એ કઈ રીતે આમ થવાનો આ કર્ણનો ઓલા કર્ણનો આમ છે અને અહીંયા વેગ કેમનો તો કે એ વેગ આમ હશે બરાબર. એટલે જ્યાં તમારે બધી વખતે r નક્કી કરવાના છે તો હું એમ કહું કે એ કણ માટે એ કણનો રેખીય વેગ એને va કહું તો r ઓમેગા અનુસાર r તરીકે કેટલું તો કે r અને ω0 કેમનો ક્લોકવાઇઝ સમઘડી અત્યારે આકૃતિ છે એ મુજબ b કણનો રેખીય વેગ vb b કણ છે એ આપણો આ છે તો r ω0 વિષમ એ સમઘડી જ આવશે અહીંયા બરાબર સમઘડી અથવા તો કે ભાઈ જે પદાર્થ જે છે અત્યારે એની જે ટૂંકમાં આકૃતિમાં દર્શાવેલ તીરની દિશામાં પણ સમઘડી એટલે અર્થ ખાસ ખ્યાલ હોય અહીંયા છે તો એ સમઘડી એટલે અહીંયા આપણે એ જ ઉલ્લેખ કરી શકાય પણ ઓના કરતા દિશા પાછી વિરુદ્ધ થઈ ગઈ અહીંયા જે દિશા હતી એના કરતા વિરુદ્ધ કારણ કે કણ નીચે આવી ગયો છે ઓકે એટલે અહીંયા આપણે લખો રેખીય વેગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો પણ ચાલશે c કણનો રેખીય વેગ vc બરાબર ત્રિજ્યા કેટલી r/2 ω0 બરાબર સમઘડી દિશામાં એટલે બધા ત્યાં વેગો છે એ આપણે આ મુજબ છે પણ અહીંયા વેગનું મૂલ્ય કેવું છે અડધું છે. નેક્સ્ટ
7.29 સમજાવો કે આકૃતિ 7.41 ની તક્તીને દર્શાવેલ દિશામાં ગબડવા માટે ઘર્ષણ બળ જરૂરી છે. અચ્છા, એટલે એ બેની કમ્બાઈન આકૃતિ હતી એટલે એમાં ઘર્ષણ બળ દર્શાવેલું છે. તો હવે દેખીતી વાત એ છે કે જ્યારે આને ભ્રમણ આપણે આપવાનું છે, આને ટૂંકમાં આમ ગબડવા દેવું છે, તો જ્યારે આપણે કહી શકીએ આ બાજુ એને રેખીય વેગ હતો, વેગ અહીંયા એ પાસે વેગ આમનો હતો, અહીંયા આપણે કહીએ તો આ બી પાસે વેગ છે એ આ તરફ છે. હવે દેખીતી વાત છે કે જો અહીંયા જવાબદાર માટે આપણે કહીએ કે ગબડવા માટે, અહીં ગબડવા માટે જરૂરી ટોર્ક એ ઘર્ષણ બળ પૂરું પાડે તો જ તે ગબડી શકે. તો ઘર્ષણ બળ કઈ ડિરેક્શનની અંદર હશે? તો વેગની વિરુદ્ધમાં. તો કે આયા પ્રારંભમાં વેગ કેમનો હતો? આ જ્યારે તકતી માત્ર ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે ત્યારે એ વખતે આપણે કહીએ કે આ સ્થાને વેગ કેમનો હતો? આ બાજુ. તો ફ્રિક્શન ફોર્સ કેમનો હોવો જોઈએ? એનાથી વિરુદ્ધમાં. ગબડી શકે તો જ ટૂંકમાં તો જ તે ગબડી શકે. આથી પ્રારંભમાં ઘર્ષણ બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વેગની વિરુદ્ધ દિશામાં હશે. સારું, ચાલો પછી એમાં સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા બી આગળ ઘર્ષણ બળની દિશા છે, એ તો મેં આમાં લખી નાખી. તો આપણે એ હવે આ મુદ્દો કરીને હું ફરીથી એ લખી નાખું છું. એ સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા ઘર્ષણ બળ કેમનો હશે? તો કે જ્યારે આપણો આનો વેગ જે છે રેખીય વેગ એની વિરુદ્ધમાં, એટલે આપણે કહી શકાય કે ફોરવર્ડ ડિરેક્શનની અંદર. ફોરવર્ડ, બરાબર. એટલે આપણે જેને તમે જે બાજુ આમ આપણે ફોરવર્ડ આ રીતે આમ ચાક ગતિ કરતો એટલે ફોરવર્ડ ડિરેક્શન આ થઈ કહેવાય. તો સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા ઘર્ષણ બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આગળની દિશામાં અને ત્યારે ટોર્કની દિશા પૂછેલી છે. વળી ટોર્ક, ચાલો અહીંયા જુઓ ટોર્ક કેમનું હશે? તો ઘર્ષણને કારણે ટોર્ક કેમનું? તો કે આ જે સેન્ટર ઓફ માસ રોટેશન અત્યારે એને અનુલક્ષીને થતું હતું આમ, પણ આ આર આમ છે અને એફ આમ છે. તો આર અને એફ થી બનતું તો આપણે કહી શકાય કે અહીં ટોર્ક છે કેમનું હશે? લંબ રૂપે બારે આવતી દિશામાં. અહીં ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ પરથી ટોર્કની દિશા તકતીના સમતલને અથવા પદાર્થ તકતી લખો, તકતી શબ્દ હોય તો તકતી, હા તકતી છે, તકતીના સમતલને લંબ બહાર આવતી દિશામાં આ ટોર્કની દિશા થઈ ગઈ. અચ્છા, બી સંપૂર્ણ રોલિંગ શરૂ થાય પછી ઘર્ષણ બળ કેટલું હશે? સંપૂર્ણ રોલિંગ માટે શરત શું? વી બરાબર આર ઓમેગા. આપણે જાણીએ છીએ, મેં તમને લખાવેલી છે સંપૂર્ણ રોલિંગ વખતે વી બરાબર આર ઓમેગા. તો દેખીતી વાત કે અહીંયા જે એવી કન્ડિશન થઈ ગઈ કે ઓમેગાને કારણે આ બાજુનો જે વેગ હતો તે ઓલો ઘર્ષણને કારણે જે વેગ, આ બે વેગ જ્યારે સરખા થાય બરાબર ત્યારે જે, તો આ પરિસ્થિતિને તમે કહી શકો કે નેટ અહીં આ બી બિંદુ છે, બી બિંદુ, અહીં બી બિંદુ સંપૂર્ણ રોલિંગ માટે બી બિંદુ નો પરિણામી વેગ 0 માટે ઘર્ષણ બળ એ બરાબર 0. તમને ખ્યાલ હશે મેં જ્યારે તમે કીધું હતું કે પદાર્થ જ્યારે સરક્યા સિવાય ગબડતો એવી કન્ડિશન હોય ને ત્યારે એ વખતે
ખરેખર ઘર્ષણ બળ છે ને આમે હોઈ શકે, આમે હોઈ શકે અને 0 હોઈ શકે. અત્યારે 0 એટલા માટે કોઈ બાહ્ય બળ નથી. પણ માની લો કે આમાં બાહ્ય બળ લાગે ને તો હજી ઘર્ષણ બળો આમાં ક્રિએટ થાય, તો પણ આમાં ક્રિએટ થાય ઘર્ષણ બળ. બરાબર, પણ અત્યારે મેં કીધું આપણે એ ડિસ્કશનમાં, કારણ કે એ ટોપલિંગ છે, ટોપલ થવું પદાર્થ, એ આખું તો જ બળની જરૂર પડશે, પણ એ આપણે સિલેબસમાં નથી એટલે હું એના ડિસ્કશનમાં આગળ વધતો નથી. ચાલો આ પૂછી નાખું છું. 7.30 એક નક્કર તકતી અને રિંગ જે બંનેની ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર, બંનેની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર, બંનેને જેની પ્રારંભિક કોણીય ઝડપ એટલે ઓમેગા 0 10 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી છે, તેવા એક સમક્ષિતિજ કોષ્ટકની ટેબલ સમજો, એના પર એક સાથે મૂકવામાં આવે છે. આ બંનેમાંથી કોણ વહેલું રોલિંગ શરૂ કરશે? સ્થિત ઘર્ષણાંક મ્યુ કે બરાબર 0.2 લખ્યું છે સ્થિત ઘર્ષણ, અને આપ્યો છે મ્યુ કે નહીં મ્યુ એસ છે, સોરી, મ્યુ એસ બરાબર 0.2 છે. જી વાળા બાળકો માટે આ દાખલો ખાસ અગત્યનો. પ્રશ્ન અગાઉ પૂછાયેલા છે આના રિલેટેડ, હાલમાં હમણાં પૂછ્યા નથી. જ્યારે કોઈ પદાર્થ, માની લો આ અત્યારે કહે કે ભાઈ આયા પ્રારંભમાં આ ગમે એક તકતી અથવા રિંગ, બરાબર, આપણે બે શબ્દો હતા એ ક્યાં હતા? એક તકતી, નક્કર તકતી અને રિંગ, બે શબ્દ છે, નક્કર તકતી અને રિંગ. અત્યારે હું વ્યાપક રીતે પદાર્થ લઈને ચાલુ છું કે આ કોઈ એક પદાર્થ છે. હવે પ્રારંભમાં જ્યારે આને આપણે કોઈક સપાટી ઉપર મૂક્યો ત્યારે એની ઓમેગા 0, માની લો કે એની ઓમેગા 0 આપણને આપ્યું છે, બરાબર, એની ઓમેગા 0 નું મૂલ્ય છે 10 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. પણ પ્રારંભમાં એનો ઇનિશિયલ વેગ, સેન્ટર ઓફ માસનો વેગ v0 બરાબર 0, કારણ કે હજી આપણે શું કર્યું છે કે પરિભ્રમણ કરે છે ત્યારે આપણે કીધું એને જસ્ટ મૂકો છો. જે સમય આને હું કહ્યું t બરાબર 0 સમય માની લો, બરાબર, t બરાબર 0 સમયે એટલે આટલે બે તકતી ને રિંગ બે માની લો કે એક સરખું ટેબલ છે કોઈ, એના ઉપર તમે મૂકો છો, એક સમાન કોણીય ઝડપે ભ્રમણ કરે છે, મૂકો છો એટલે બંને આમ કંઈક ગતિ થશે, પણ સ્લીપેય થશે અને ક્યારે પ્યોર રોલિંગ ચાલુ કરશે, મીન્સ કે સરક્યા સિવાય ગબડશે, એ આપણે નક્કી કરવાનું છે. ધારી લો કે t બરાબર t સમય આ ગતિ કરતા જ્યારે આમ જાય છે ત્યારે આ ઇનિશિયલ વેગ 0 છે, પછી 0 નથી, કારણ કે અહીંયા ફ્રિક્શન છે. ધ્યાન રાખજો, અહીંયા ફ્રિક્શન ફોર્સ છે, ફ્રિક્શન છે એટલે આપણે કહી શકીએ અહીંયા જે પ્રારંભમાં ઇનિશિયલી શું કહેશો તો કે આ જગ્યાએ r ઓમેગા જેટલી ઓલી કોણીય સ્પીડને કારણે ઝડપ છે જ, બરાબર, એને કારણે એની ઝડપ અહીંયા છે. હવે t બરાબર t સમય માની લો કે t બરાબર t સમય આવું થયું, અહીંયા જે આનો રેખીય વેગ છે એ v ફાઇનલ કહી દઉં છું, અંતિમ. તો અહીંયા આપણે કહીએ કે ઓમેગા ફાઇનલ એક એવો થશે કે આની જો ત્રિજ્યા r હોય ને તો t બરાબર t સમયે ધારો કે ગબડવાનું શરૂ કરે છે. આપણે લખી નાખીએ, ધારો કે t બરાબર, ઓકે, અત્યારે વ્યાપક t લઈને ચાલીએ, પછી એકનો સમય t1 કહેશું ને બીજાનો t2 કહેશો. t બરાબર t સમય કોઈ એક પદાર્થ માટે વ્યાપક કેલ્ક્યુલેશન કરું છું, પેલા રિંગ કે તકતી માટે નહીં. આ ગબડે ત્યારે તો t બરાબર t સમય આપણે કહીએ vf, v બરાબર r ઓમેગા, આ મુજબ કંઈક આવું થશે. હવે અહીંયા આપણને ખબર છે કે ભાઈ ગબડવા માટે જરૂરી એવું ટોર્ક કોણ પૂરું પાડશે? તો જરૂરી એવું ટોર્ક ઘર્ષણ બળ પૂરું પાડશે. તો હું સૌથી પહેલા તો એ કહું કે આનો રેખીય પ્રયોગ આપણે શું કરવું છે, હું તમને એમ કહું કે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, આમાં છે સમય સૂત્રનો કરતા બનાવો. તો પહેલા એક વખત આલ્ફા ગણી લેવો છે અને આ ઓમેગા ફાઇનલ. હવે ઓમેગા ફાઇનલ માટે વી ફાઇનલની જરૂર પડશે. તો વી ફાઇનલ માટે અંતિમ ટૂંકમાં વી ફાઇનલ માટે ઇનિશિયલ વેગ આપ્યો તો રેખીય પ્રવેગની જરૂર પડશે. અહીં પ્રવેગ એ બરાબર શું કહેશો f/m, જ્યાં m એટલે કાં તો રિંગનું દળ અને કાં તો તકતીનું દળ. એ પછી બેના દળ લગભગ આપણને સરખા રકમમાં દળ લગભગ સરખા આપેલા છે. એક તકતી બંનેની ત્રિજ્યા સરખી છે. અચ્છા, દળ સાથે કંઈ લેવા દેવા નહીં રહેતું હોય, જોઈ લઈએ આગળ. ચાલો, આ કીધું કે a બરાબર f/m. આ પ્રવેગ એટલા માટે લખ્યો છે કે મારે અહીંયા છે ને આ જ્યારે સમીકરણ vf/r
આ જ્યારે લખશું ત્યારે ઓમેગા 0 તો આપ્યું હતું આપણને, અહીંયા આલ્ફાને બદલે હજી એક નક્કી કરવું છે અને ટી શોધવો છે ટૂંકમાં આપણે. તો આલ્ફા માટે ટોર્ક લખવું પડશે, બરાબર. ટોર્ક આપણે લખીએ છીએ વળી ટોર્ક ટો બરાબર આઈ આલ્ફા. આમાં જો હું આલ્ફાને સૂત્રનો કરતા બનાવું તો આલ્ફા બરાબર ટોર્ક ટો અપોન આઈ. ટોર્ક ટો કેટલું? તો અહીંયા ઘર્ષણને કારણે ટોર્ક જ, તો ઘર્ષણને કારણે ટોર્ક કેટલું? F ઇન્ટુ આર આઈ. અચ્છા, હવે જે આ ઘર્ષણને કારણે જે ટોર્ક છે તો આ ઘર્ષણ બળ ક્યુ હશે? તો કે ઘર્ષણ બળ ક્યુ હશે તો હું અહીંયા જો આ કહી દઉં કે ઘર્ષણ બળનું મૂલ્ય પરંતુ F બરાબર મ્યુ એસ ઇન્ટુ એન. શરૂઆતમાં ખરેખર ગતિક ઘર્ષણ બળ કહેવાય, પણ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળને એ જ ગતિક ઘર્ષણ બળ તરીકે લઈ લઈએ છીએ. તો F બરાબર મ્યુ એસ ઇન્ટુ એન, તો અહીંયા મ્યુ એસ mg કંઈક આટલું થશે. તો એ કિંમત મૂકી દઉં છું, તો આલ્ફા બરાબર મ્યુ એસ mg r અપોન આઈ. તો આ આપણા પાસે આલ્ફા આવ્યું, બરાબર. અત્યારે બાકી આ એટલે જડત્વની ચાક માત્રા, પછી તકતી હશે તો એ રીતે મૂકશું, રિંગ હશે તો એ રીતે મૂકશું. હું પેલા આ સૂત્રને ફોકસમાં રાખું છું કે ઓમેગા એફ આપણે નક્કી કર્યું તો VF બાય આર. આ ઓમેગા 0 તો જાણતા હતા, આલ્ફા ચાલો આપણો નક્કી થઈ ગયો છે મ્યુ એસ mg અને r, કારણ કે મ્યુ આપ્યું હતું, એમ નથી આપ્યું પણ એમ કેન્સલ થઈ જતું હશે, g r ત્રીજી આપી હતી, આ જડત્વની ચાક માત્રા મળી જશે. તો ટી શોધવા માટે હજી એક VF આપણે મેળવવું પડશે, અંતિમ બે. તો એના માટે V બરાબર V0 પ્લસ AT. હવે V બરાબર V0 પ્લસ AT પરથી V ફાઇનલ ઇનિશિયલ વેગ કેટલો? 0, પ્રવેગ A ઇન્ટુ ટી. પ્રવેગ A કેટલો? રેખીય પ્રવેગ કેટલો છે? F અપોન M ઇન્ટુ ટી. F ને બદલે કેટલું? તો F બરાબર શું? F બરાબર આપણે હમણાં નક્કી કર્યું મ્યુ એસ mg ટી અપોન એમ. આ કેન્સલ થઈ જશે તો મ્યુ એસ જી ઇન્ટુ ટી. આ VF થઈ ગયું. હવે જ્યારે સરક્યા સિવાય ગબડવાની શરૂઆત કરે ત્યારે શું થશે? તો કે VF બરાબર આર ઓમેગા. આ બે કન્ડિશન લીધી ત્યારે આ કન્ડિશન થવાની VF બરાબર આર ઓમેગા એફ. જો આવું છે તો ચાક ગતિ ના સમીકરણ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી પરથી ઓમેગા ફાઇનલ, બરાબર. ધારો કે આપણે કંઈક ટી સમય અત્યારે મેં લઈ લીધો, ઓમેગા ફાઇનલ એટલે શું થઈ જશે? VF બાય આર આ ઓમેગા 0 આલ્ફા ટી. બધી કિંમતો મૂકી દે, આલ્ફાની મૂકી દઉં છું, VF ની કિંમત મૂકી દઉં છું, તો મ્યુ એસ જીટી અપોન આર બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા મ્યુ એસ mg r અપોન આઈ ટુ ટી. ટીને આપણે સૂત્રનો કરતા બનાવવો છે તો મ્યુ એસ જી આટલું કોમન નીકળી જશે. જો કે ટીને જ આપણે ખાલી સૂત્રનો કરતા બનાવવો છે, લખી નાખીએ પહેલા મ્યુ એસ જી ટી અપોન આર. અચ્છા, એક મારે આ એક કહેવું પડશે, ઘર્ષણને કારણે જે ટોર્ક છે ને એટલે ટોર્કને તમારે માઇનસ સાથે લેવું પડશે, કારણ કે દેખીતી વાત છે કે ઘર્ષણ બળ જેમનું પ્રોવાઈડ થશે, અહીંયા આપણી પેલી ગતિ ઓમેગા પહેલા વિરુદ્ધમાં હતું, તો અહીંયા છે ને માઇનસ કરી નાખું છું આ જગ્યાએ માઇનસ. તો મ્યુ એસ ઇન્ટુ એન એટલે અહીંયા આપણો આલ્ફા જે હશે એ માઇનસ સાથે હશે, તો અહીંયા છે એ માઇનસ કરવું પડશે, આ માઇનસ, તો આ બાજુ પ્લસમાં થઈ જશે મ્યુ એસ mg r i t બરાબર ઓમેગા 0. હવે બે માટે છે ને વારાફરતી લખીએ. પહેલા આપણે કહીએ કે તકતી માટે, તો તકતી માટે i બરાબર કેટલું આવશે? તો તકતી માટે i બરાબર 1/2 mr². તો અહીંયા મ્યુ એસ gt r પ્લસ મ્યુ એસ mg r અપોન i ને બદલે શું 1/2 mr² ટી બરાબર ઓમેગા 0. આ mm પાછું કેન્સલ આઉટ થશે, આ mm કેન્સલ, એક r પણ કેન્સલ થઈ જશે, રહેશે કેટલું? મ્યુ એસ જી ટી અપોન r પ્લસ મ્યુ એસ જી ટી અપોન
આર અને આ 2 બરાબર ઓમેગા 0. હવે આમાંથી આરામથી તમે ટી ને સૂત્રનો કરતા બનાવી શકશો. તો ટી બરાબર કેટલું એટલે આપણું આવતી જશે મ્યુએસ જી ટી ઓકે ટી આપણે આટલું કોમન નીકળી ગયું મ્યુએસ જી ટી અપોન આર આટલું કોમન તો 1 + 2 ટૂંકમાં આપણે 3 ટાઈમ્સ ડાયરેક્ટ એક સ્ટેપ ઘટાડો આ બેનો સરવાળો એટલે આવું થઈ ગયું 3 મ્યુએસ જી ટી અપોન આર બરાબર ઓમેગા 0. તો ટી બરાબર આવું થયું આર ઓમેગા 0 3 મ્યુએસ જી ટી. આ સમયને છે ને હું T1 કહી દઉં છું. કેના માટે? તકતી માટેનો સમય છે એ તકતી માટેનો સમય આ થયો. ચાલો રિંગ માટે સેમ વસ્તુ મારે કેલ્ક્યુલેશન કરવું હોય તો રિંગ માટે ખાલી જડત્વની ચાક માત્રા I બરાબર કેટલો ચેન્જ આવશે mr². તકતી માટે mr² આવશે તો અહીંયા ફેર ક્યાં આવશે? અહીંથી આ સમીકરણથી જ મ્યુએસ જીટી અપોન આર પ્લસ મ્યુએસ mgr અપોન mr² ટી બરાબર ઓમેગા 0. mr² એક કેન્સલ થઈ જશે મ્યુએસ જીટી એટલે 2 મ્યુએસ જી ટી અપોન આર બરાબર ઓમેગા 0. તો આમાં સમય ટી આ T2 કહી દઉં છું આ સમયને T2. તો T2 બરાબર કેટલું આવશે આર ઓમેગા 0 અપોન 2g મ્યુએસ. આમ તો આ સમીકરણ 1 અને 2 પરથી ડાયરેક્ટલી કદાચ આપણે કિંમત મૂકીએ તો પણ ભલે અને ન મૂકીએ તો પણ ભલે ડાયરેક્ટલી ખબર પડે છે. પણ મેં પરિણામો એટલા માટે તારવી દીધા તમને એમ પૂછે કેટલા સમય પછી સ્ટાર્ટ થશે તો આ રીતે ગણવું પડશે. દાખલો ખરેખર ખૂબ વિચિત્ર છે. વિચિત્ર એટલે એ કે મેં તમને કીધું જો ટાર્ગેટ તમારે ફિક્સ હોય કે ક્યારે ગતિ કરવાની શરૂ કરશે એટલે આ સમીકરણ મેં મગજમાં રાખ્યું હતું અને એમાં મને ખબર પડી કે ભાઈ ટી સમયે તો કે ગતિ કોણ કરાવવાનું છે તો કે એનો ઓમેગા જ્યારે ઓમેગા 0 ઇનિશિયલ હતો એ ઓમેગા એફ એવો થાય કે જેથી કરીને વી બરાબર આ ઓમેગા એફ વી એફ બાય આ એના જેટલો થાય ત્યારે એ શરૂ થશે. આલ્ફાનું મૂલ્ય મેળવી લીધું. બસ એ ટાર્ગેટ રાખીને પછી રિંગ માટે હોય તોય ભલે તકતી માટે હોય તોય ભલે. તો આ બંને સમય ઉપરથી તમે કહી શકો અહીં T1 લેસ ધેન T2. તો કોને વધારે સમય લાગશે? તો આપણે કહી શકીએ T2 મોટો સમય છે બરાબર. T2 એ સમય મોટો છે તો કોણ વહેલું ગતિ કરશે? આ કોણ હતું? તકતી. તકતીને ઓછો સમય લાગશે તો તકતી છે એ પ્રથમ ગબડવાનું શરૂ કરશે. સારું નીચે જે આન્સર લખી નાખજો. ચાલો ભૂસી નાખું છું. 7.31 10 kg દળ અને 15 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક નળાકાર 30 અંશના ઢળતા પાટિયા પર સંપૂર્ણપણે ગબડે છે. સ્થિત ઘર્ષણાંક આપેલું છે. તો નળાકાર પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય જો કે આ બધા પ્રશ્નો ખૂબ સિમ્પલ જ છે. 7.31 ની અંદર એક નળાકાર એટલે નક્કર નળાકાર સમજી લઈએ છીએ. નક્કર નળાકાર આમ ગતિ કરે છે તો ત્યારે દેખીતી વાત છે કે ભાઈ ત્યારે એક ઘર્ષણ બળ આ બાજુ હશે. આભાસી બળ જોતું હોય તો એ એમ આ તરફ ઉપર તરફ હશે. ઘર્ષણાંક આપણને આપેલો છે દળ આપેલું છે m બરાબર 10 kg ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર. આ 15 સેન્ટીમીટર તો 0.15 મીટર આપેલ છે. મ્યુ કે ગતિક ઘર્ષણાંક એ 0.25 છે. નળાકાર પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? આ જ્યારે ગતિ થાય છે ત્યારે ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે ને એ આપણે નક્કી કરવાનું છે. સ્પષ્ટ હજી રકમની અંદર ખાસ સમજો. પાટિયા પર સંપૂર્ણપણે ગબડે છે, સરક્યા સિવાય ગબડે છે. જો આ સરક્યા સિવાય ગબડતો હોય તો એવી સ્થિતિ વખતે આપણને એક ખ્યાલ છે કે V બરાબર R ઓમેગા કન્ડિશનનું પાલન થશે. હવે જો ઘર્ષણ બળ અહીં આપણે ઘર્ષણ બળ F ફાઇન્ડ આઉટ કરવું છે, એંગલ થીટા આપ્યો છે તો તમને એમ કહું કે અહીંયા પ્રવેગ આપણે જ્યારે થિયરી લેક્ચર વખતે ડિસ્કસ કરી ગયા હતા એ મુજબ આપણે જાણીએ છીએ કે A બરાબર G sin થીટા 1 + C. આમે હું C વાળું લખું છું, ખરેખર K² upon R² પણ લખાય. હવે તો આ મુજબ G sin થીટા અને જે આપણને પદાર્થ નક્કર નળાકાર એટલે હું આમ 1 પ્લસ નક્કર નળાકાર 1/2 બરાબર નળાકાર માટે
c બરાબર 1/2 નળાકાર માટે. તો આ કેટલું થઈ જશે? તો ત્યારે આપણે કહી શકાય કે 2 ને 1 3, તો 2/3 g sin થીટા. આ એ બરાબર. તો આના ઉપર કહું હવે રેખીય ગતિ માટે ma બરાબર આમ જે ઘટક આવશે mg sin થીટા માઇનસ f, આ બાજુ mg sin થીટા, આ બધું હવે આવડવું જોઈએ. mg sin થીટા માઇનસ f કરો એટલે ma મળશે. અચ્છા, આપણે ઘર્ષણ બળ શોધ્યું, ડાયરેક્ટ f ને સૂત્રનો કરતા બનાવીએ તો f બરાબર mg sin થીટા માઇનસ ma, તો mg sin થીટા માઇનસ m 2/3 g sin થીટા, તો પ્રવેગ આપણા પાસે કેટલો આવી જશે? 1/3 mg sin થીટા. બરાબર છે. આ થઈ ગયું આપણું ઘર્ષણ બળ. તો એણે જે કીધું તો એ મુજબ બાકી હવે ડેટા બધા અંદર મૂકવાના છે. થીટા બરાબર 30 અંશ ને એ બધી વેલ્યુ મૂકવાની. 1/3 દળ કેટલું આપ્યું હતું આપણને? 10 kg. ગુરુત્વ પ્રવેગ g 10 લઈ લઉં છું. અને sin થીટા તો sin 30 ને sin 30 તો 1/2 10 10 100 ભાગ્યા 6, તો આના ઉપરથી તમારા પાસે ફ્રિક્શન ફોર્સ આટલા ન્યૂટન આ મળી ગયો. અચ્છા, અહીંયા આ આપ્યું હતું મ્યુ કે, તો હું તમને આમ કહું કે આ રીતે જવાબ આવે કે નહીં? fs if બરાબર મ્યુ કે ઇન્ટુ n. મ્યુ કે એટલે આપણે કે ગતિ ઘર્ષણાંક અને n એટલે mg cos થીટા આવે. તો સોરી, જવાબ નહીં આવે. શું કામ નહીં આવે એનું કારણ છે, મારી સાથે શેર કરજો. મેં અત્યારે ઘર્ષણ બળ જે ગણ્યું છે એ આ પ્રમાણે ગણેલું છે, બરાબર. ત્યાં આપણે જે મેં કીધું કે એ મુજબ છે એ તમે આન્સર મેળવવાનો પ્રયત્ન કરશો તો આ નહીં આવે આન્સર. શું કામ નહીં આવે એ તમારે મને કહેવાનું છે. ઘર્ષણ બળ F બરાબર મ્યુ કે ઇન્ટુ n, આની મદદથી આન્સર આવશે, એ ખોટો આવશે. ઓકે, ચલો આગળ. રોલિંગ દરમિયાન ઘર્ષણ કેટલું કાર્ય કરશે? તો કાર્ય 0. રોલિંગ દરમિયાન કાર્ય W બરાબર 0. કારણ શું? તો તરત કહી દેવાનું કે ભાઈ રોલિંગ દરમિયાન જે એક કણ છે, આ કણ જે આપણે ગણીએ છીએ, બરાબર, એનું સંપૂર્ણપણે, કારણ કે એ કણ જે સંપર્કમાં છે એને કારણે અહીંયા અત્યારે કંઈક આના દ્વારા ઘર્ષણ બળ, પણ અહીંયા ખરેખર ટેકનિકલી જ્યારે રોલિંગ થાય છે ત્યારે ઘર્ષણ બળ કેટલું? 0. રોલિંગ થાય છે ત્યારે ઘર્ષણ બળ 0, અને એવા સંજોગોની અંદર આપણે કહીશું કાર્યનું મૂલ્ય કેટલું આવશે? 0. ડાયરેક્ટ આન્સર લખી નાખીએ છીએ. પછી જો પાટિયાનો ઢોળાવ થીટા વધારવામાં આવે તો થીટાના કયા મૂલ્ય માટે આ નળાકાર સંપૂર્ણતઃ ગબડવાને બદલે સરકવાનું શરૂ કરશે? તો એનો જે ત્રીજો પોઈન્ટ છે, સરક્યા સિવાય ગબડે, એના માટેની શરત ઉપરથી, સરક્યા સિવાય ગબડે તે માટેની શરત આપણે આવું હતું મ્યુ એસ ગ્રેટર ઓર ઇક્વલ ટુ c/1 + c tan થીટા. ઓકે, આ રીતે આપણે આ શરત હતી. તો અહીંયા હું કહું જ્યારે જસ્ટ સરકવાની તૈયારીમાં હોય ત્યારે શું આવશે? તો કે મ્યુ એસ બરાબર c/1 + c tan થીટા. હવે નળાકાર છે તો આ 1/2, અહીંયા 1 + 1/2 tan થીટા, તો આ થઈ જશે 1/3 tan થીટા. તો 1/3 અચ્છા, બીજા અર્થમાં કહું તો tan થીટા બરાબર 3 મ્યુ એસ. 3 મ્યુ એસ નું મૂલ્ય આપણને આપેલું હતું એટલે મ્યુ કે આપ્યું છે, મ્યુ કે લખી નાખવાનું. મ્યુ કે 0.25, તો આપણે કહી શકાય કે 0.75 tan થીટા બરાબર, અર્થાત કે થીટા બરાબર tan ઇનવર્સ 0.75, આપણો આન્સર. ત્યાર પછી 7.32, નીચેનું દરેક વિધાન કાળજીપૂર્વક વાંચો અને સાચું છે કે ખોટું તે કારણ સહિત જણાવો. ખાલી સાચા ખોટા ઉપર ફોકસ રાખી. રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ એ તે દિશામાં લાગે છે જે દિશામાં પદાર્થના સેન્ટર ઓફ માસની ગતિ હોય. આમ જ્યારે રોલિંગ થતું હોય ત્યારે સેન્ટર ઓફ માસ તો આમ ગતિ, તો શું ઘર્ષણ બળ આમ જ લાગે? તો કે ના, જરૂરી નથી.
વિધાન ખોટું છે. પહેલું વિધાન આપણે કહીએ તો વિધાન ખોટું છે. જ્યારે સરક્યા સિવાય ગબડે ને, જ્યારે સરક્યા સિવાય ગબડતો હોય, કારણ તરીકે લખવું તો જ્યારે સરક્યા સિવાય ગબડે અને કોઈ બાહ્ય બળ ન હોય, સરક્યા સિવાય ગબડે બાહ્ય બળની ગેરહાજરી, ત્યારે F બરાબર 0 હોય તો ત્યારે ઘર્ષણ બળ નથી એટલે ત્યારે એની ડિરેક્શન આપી શકાય નહીં. પછી રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુની તાત્કાલિક ઝડપ 0 હોય છે. રોલિંગ દરમિયાન આ જે બિંદુ હોય સંપર્ક, જો એવું કીધું છે રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુની તત્કાલીન ઝડપ 0 હોય તો એ સાચું છે એટલે બી સાચું છે. સી, રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુનો તાત્ક્ષણિક પ્રવેગ 0 હોય તો દેખીતી વાત છે કે અહીંયા ઘર્ષણ બળ 0 છે, અહીંયા ઘર્ષણ બળ 0 છે, પણ કેનો કીધું છે રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુનો પ્રવેગ, તો કે અહીંયા ઘર્ષણ બળ 0 છે તો સ્પર્શીય પ્રવેગ 0 હોય એટલે હું અહીં લખું AT બરાબર 0 પણ AC નોટ ઇક્વલ ટુ 0. કેન્દ્રગામી, કારણ કે તો જ વર્તુળાકાર માર્ગની ગતિ એટલે AC તો હશે જ, કેન્દ્રગામી પ્રવેગ તો હશે જ, એટલે એ આપણે કહી શકાય કે એ વિધાન ખોટું છે, માટે આ વિધાન ખોટું છે. ડી, શુદ્ધ રોલિંગ ગતિ માટે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય 0 હોય. શુદ્ધ રોલિંગની અંદર હમણાં આપણે અહીંયા લખ્યું કાર્ય કેવું હશે 0, તો સાચું છે, આ વિધાન સાચું થશે. ઈ, એક સંપૂર્ણ ઘર્ષણ રહિત ઢળતા પાટિયા પરથી નીચે તરફ ગતિ કરતા એક વ્હીલ સરકતી ગતિ કરશે. સંપૂર્ણ ઘર્ષણ રહિત પાટિયું હોય, ઘર્ષણ જ ન હોય, દેખીતી વાત છે ઘર્ષણ જ ન હોય તો સીધું સરકે, કારણ કે રોલિંગ થવા માટે ઘર્ષણ બળ અનિવાર્ય છે એટલે ઈ વિધાન પણ સાચું છે. ઓકે, ત્યાર પછીનો જે દાખલો છે કે એક સાબિતીવાળા, પણ એવા દાખલાની આપણે કોઈ નીટ અને જી માટે આવશ્યકતા નથી એટલે મોસ્ટલી બધું અહીંયા પૂરું થઈ જાય છે. નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.